હેલો બાળકો, કેમ છો? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ફિઝિક્સ ભણાવું છું. આપણે 1 થી 6 ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધા છે. એમાં બધી જ થિયરી, બધા ઉદાહરણના દાખલા અને બધા સ્વાધ્યાયના દાખલાનો સમાવેશ કરેલો છે. આપણું અત્યારે ચેપ્ટર નંબર 7 ચાલે છે. 7 ચેપ્ટરની અંદર પ્રત્યાવર્તી પ્રવાહ, જેમાં આપણે બધી થિયરી, બધા સ્વાધ્યાયના દાખલા પતી ગયા છે અને ઉદાહરણમાં 7.1 થી 7.6 પતી ગયા છે. આજે આપણે 7.7 થી 7.10 સુધીના ઉદાહરણ લેવાના છે. આ પહેલા સૌથી પહેલા તો તમે અત્યાર સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે. અને જો તમે સબસ્ક્રાઇબ કરી દીધું હોય તો આ વિડીયોને તમારે તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલવાનો છે અને એમને પણ સબસ્ક્રાઇબ કરવા માટે કહેવાનું છે. બીજી અગત્યની બાબત કે હું જે પણ કંઈ હેન્ડરિટન નોટ્સ લખું છું એ તમારે લખવાની જરૂરત નથી. એ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું જ છું. એ સિવાય જો તમારે આગળના વિડીયો જોવાના બાકી હોય તો એ પણ મેં પ્લેલિસ્ટમાં મૂકેલા છે, એમાંથી તમે મેળવી શકો છો. અને સૌથી વધારે અગત્યની વાત કે જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને કોમેન્ટ કરવાનું અચૂક ભૂલતા નહીં. ઓકે, ચલો આપણે ઉદાહરણ 7.7 શરૂ કરીએ. શું કહ્યું છે અહીં આગળ આપણને? વિદ્યુત પાવરના સ્થાનાંતર માટે ઉપયોગમાં લેવાતા પરિપથમાં પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય ટ્રાન્સમિશનમાં મોટો પાવર વ્યય સૂચવે છે. સાંભળજો, વસ્તુ લાઈનને તમારે સમજવાની જરૂર છે. પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય, પાવર ફેક્ટર ઓછો હોય તો જ્યારે પ્રવાહને ટ્રાન્સમિટ કરીએ છીએ તો પાવરનો વ્યય વધારે થાય છે. એવું કેમ? એને આપણે સમજાવવાનું છે. બરાબર છે? તો સમજો શું, કેવી રીતે એને લખવાનું. જ્યારે પાવર ફેક્ટરનું મૂલ્ય ઓછું હોય તો આપણે વધારે પ્રવાહ આપવો પડે, અને વધારે પ્રવાહ આપીએ છીએ તો વધારે પાવરનો વ્યય થાય છે. એટલે કહી શકાય કે પાવર ફેક્ટરનું મૂલ્ય ઓછું તો ટ્રાન્સમિશનમાં પાવરનો વ્યય વધારે થાય છે. સર બોલ્યા, ખ્યાલ આવ્યો? ફરી વાર સર બોલ્યા. જો પાવર ફેક્ટરનું મૂલ્ય ઓછું હોય તો દૂર સુધી ટ્રાન્સમિટ કરવા માટે વધારે પ્રવાહ આપવો પડે. પ્રવાહ વધારે આપો છો તો પાવરનો વ્યય પણ વધારે થાય છે. આથી કહી શકાય કે પાવર ફેક્ટરનું મૂલ્ય ઓછું હોય તો ટ્રાન્સમિશનમાં પાવરનો વ્યય પણ વધારે થાય છે. ઓકે, તો એ જ આપણે શબ્દોમાં લખવાનું છે. સર જે 2 વાર બોલ્યા છે એને જ આપણે શબ્દોમાં લખવાનું છે. શું લખીશું? જો પાવર ફેક્ટરનું મૂલ્ય ઓછું હોય, જો પાવર ફેક્ટર શબ્દમાં ના લખવું હોય તો cos phi, પાવર ફેક્ટરને શું કહેવાય? cos phi. જો cos phi નું મૂલ્ય ઓછું હોય તો ટ્રાન્સમિશન માટે આપણે વધારે પ્રવાહ લેવો પડે. અને વધારે પ્રવાહ લઈએ તો પાવરનો વ્યય વધારે થાય છે, મોટો પાવર વ્યય થાય છે. જેથી પાવર વ્યય પણ વધુ થાય છે. લો, આ આપણે એનું કારણ આપી દીધું. ઓકે, આ આપણો આન્સર એ હતો. એ તો અહીં આગળ આપણે એ કરીને લખી દઈએ. આપણે એ નો આન્સર હતો. બરાબર છે? એરોની જગ્યાએ આપણે એ કરીને લખી દઈએ. આ એ નો આન્સર છે. હવે આપણે બી નો આન્સર લખીએ. બી માં શું કહ્યું છે? પરિપથમાં યોગ્ય કેપેસિટન્સ વાળા કેપેસિટરનો ઉપયોગ કરીએ તો પાવર ફેક્ટરમાં સુધારો કરી શકાય છે. એને આપણે સમજાવવાનું છે કે યોગ્ય કેપેસિટન્સ વાળો કેપેસિટરનો ઉપયોગ કરીએ તો પાવર ફેક્ટરમાં સુધારો કરી શકાય છે. કેવી રીતે? તો સાંભળો, યોગ્ય કેપેસિટર વાળા કેપેસિટર્સનો આપણે ઉપયોગ કરીએ, ઓકે, તો પાવરનો વ્યય બને એટલો મિનિમમ કરી શકાય છે, ઘટાડી શકાય છે. અને પાવરનો વ્યય ઘટે તો પાવર ફેક્ટરમાં શું થાય છે? સુધારો થાય છે. ખ્યાલ આવી ગયો? શું કહ્યું? પરિપથમાં યોગ્ય કેપેસિટન્સ વાળા કેપેસિટરનો ઉપયોગ કરીએ છીએ તો પાવર ફેક્ટરમાં સુધારો કેવી રીતે થાય છે? તો યોગ્ય કેપેસિટન્સ વાળા કેપેસિટરનો ઉપયોગ કરીએ છીએ તો પાવરનો વ્યય ઘટાડી શકાય છે અને એને કારણે પાવર ફેક્ટરમાં સુધારો થાય છે. ઓકે, તો લખી દઈએ આપણે કે પરિપથમાં યોગ્ય
કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરનો ઉપયોગ કરવાથી પાવર વ્યય ઘટે છે અને પાવર ફેક્ટર માં સુધારો થાય છે ખ્યાલ આવી ગયો થિયરિકલ છે પૂછાય તો આપણા માર્ક જવા જોઈએ નહીં એના પછીનો દાખલો છે ઉદાહરણ 7.8 એમાં તમને 283 વોલ્ટેજ મહત્તમ મૂલ્ય આપ્યું છે મહત્તમ મૂલ્ય એટલે વી મેક્સિમમ આપેલું છે તમને શું આપેલું છે મહત્તમ મૂલ્ય એટલે વી મેક્સિમમ 283 વોલ્ટ આપેલું છે આવૃત્તિ એટલે વી કટ 50 હર્ટ્ઝ આપેલી છે ઓકે અવરોધ આર બરાબર 3 ઓહ્મ આપેલો છે ઇન્ડક્ટન્સ એલ બરાબર 25.48 મિલી છે મિલી એટલે 10⁻³ હેનરી અને કેપેસિટન્સ સી એટલે 796 માઇક્રોફેરાડ છે હવે માઇક્રો છે એટલે ઇન્ટુ 10⁻⁻6 ફેરાડ આટલું આપેલું છે હવે પહેલા તમારે શું શોધવું છે પરિપથનો ઇમ્પિડન્સ તો ઇમ્પિડન્સ નું સૂત્ર શું થાય ઇમ્પિડન્સ એટલે z બરાબર અંડરરૂટ એટલે વર્ગમૂળમાં r² પ્લસ xc માઇનસ xl નો હોલ સ્ક્વેર પણ એના માટે પહેલા તમારે xc અને xl શોધવા પડે તો તમે ઇમ્પિડન્સ શોધી શકશો તો આપણે સૌથી પહેલા શું શોધી કાઢીએ xc અને xl શોધી કાઢીએ તો ચલો સૌથી પહેલા આપણે xc અને xl તો પહેલા xl શોધીએ તો xl એટલે ઓમેગા l થાય ઓમેગા એટલે 2 પાઈ v કટ હવે ફોર્મ્યુલા યાદ રહી જવી જોઈએ ચેપ્ટર પતવા આવ્યું આજે ઓકે વેલ્યુ મૂકીને આન્સર લાવો 2 પાઈ એટલે 3.14 થશે વી કટ એટલે ન્યુ બરાબર છે આવૃત્તિ 50 છે ગુણ્યા એલ કેટલું છે 25.48 ગુણ્યા 10⁻³ ઓકે હવે આ બધાનો ગુણાકાર કરશો ઓકે તો મને તો ખબર છે 8 ઓહ્મ આવશે બરાબર છે ઘણી વાર દાખલા કર્યો એટલે યાદ રહી ગયું હોય છતાં બી તમારે કેલ્સીનો ઉપયોગ કરીને ચેક કરી લેવાનું બરાબર છે જો 50 દુ 100 ગુણ્યા 3.14 એટલે 314 ગુણ્યા 25.48 તો કેટલું આવ્યું તો આવ્યું સાંભળજો 8000.72 આવ્યું પણ જોડે શું છે 10⁻³ છે ઓકે તો હું 3 પોઈન્ટ ડાબી સાઈડ આપણે દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે લખવું હોય તો 3 પોઈન્ટ ડાબી સાઈડ ખસીએ તો 3 પોઈન્ટ ડાબી સાઈડ ખસીએ તો આ 3 જતી રહેશે એટલે 8 આવી ગયું જુઓ તો ઓકે એટલે તમારે કેલ્સીનો ઉપયોગ કરશો એટલે 8 ઓહ્મ આવી જશે તો હવે આપણે આની જરૂર નથી હવે આપણે બીજું શું શોધવાનું છે xc તો xc એટલે શું થાય 1/ωc એટલે 1/ω એટલે 2 પાઈ v કટ ને c વેલ્યુ મૂકીને આન્સર લાવો 1/2 પાઈ એટલે 3.14 v કટ એટલે 50 છે c એટલે 796 ગુણ્યા 10⁻⁶ છે આવી જ રીતે કેલ્સીનો ઉપયોગ જો જે ઉપર કર્યો તો 8 આવ્યો ને એટલે આમાં પણ કેલ્સીનો ઉપયોગ કરશો એટલે 4 ઓહ્મ આવશે કેટલો આવશે બહુ વાર દાખલો એક્ઝામમાં આવેલો છે એટલે મને તો યાદ જ છે તમે કરશો એટલે જે રીતે પેલામાં કરી બતાવ્યું એટલે આનો આન્સર શું આવશે 4 ઓહ્મ આવશે હવે આપણે XL અને XC શોધી કાઢ્યા છે હવે ઇમ્પિડન્સ આપણે હવે પહેલો આન્સર શોધી રહ્યા છે તો હવે Z એટલે અંડરરૂટ r² પ્લસ XC માઇનસ XL નો હોલ સ્ક્વેર હવે જુઓ એટલે વર્ગમૂળની અંદર r નો સ્ક્વેર r કેટલો આપ્યો છે આપણને 3 એટલે 3 નો વર્ગ પ્લસ XC માઇનસ XL XC કેટલા આયા 4 માઇનસ XL કેટલા છે 8 એનો વર્ગ
એટલે અંડર રૂટ 3 નો વર્ગ 9, 4 માંથી 8 જાય -4, -4 નો વર્ગ 16, 16 ને 9 25, 25 નો વર્ગમાં 5. ઇમ્પિડન્સ એટલે એક પ્રકારનો અવરોધ કહેવાય ઓમ. તો આ પહેલો જવાબ છે. જવાબને આપણે ફ્રેમ કરીને લખીએ, એકમ લખવાનો ભૂલવાનો નહીં. આ આપણો પહેલો ઇમ્પિડન્સ નો આન્સર આવી ગયો. હવે આ પેલું સૂત્ર જરૂરી નથી તો હું કાઢી નાખું છું. ઓકે, હવે આપણે બીજું શું શોધવાનું છે? તો સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત. હવે સાંભળજો, અહીં તમારે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત શોધવાનો છે. તો મેં તમને આ સૂત્ર લખાવ્યું હતું, થિયરીમાં આવ્યું છે. વોલ્ટેજ અને કળા વચ્ચેનો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેના કળા તફાવતનું સૂત્ર tan phi બરાબર, આપણે આ થિયરી મેળવ્યું હતું, XC - XL upon R. આ સૂત્ર મેળવ્યું હતું આપણે. તો આ સૂત્રનો અહીં ઉપયોગ કરવાનો છે. XC એટલે કેટલો છે? 4. XL એટલે કેટલા છે? 8. R એટલે કેટલા છે? 3. કિંમત મૂકીને આપણે આગળ વધવાનું છે. ટૂંકમાં તમારે કળા તફાવત એટલે ફાઈ શોધવાનો છે. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત શોધવાનું કે એટલે કળા તફાવત એટલે ફાઈ. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને ફાઈ શોધવાનો છે. તો આપણે આના પાછળના પેજમાં લખીએ. ઓકે, તો બી આપણે શું શોધવું છે? tan phi બરાબર સૂત્ર શું થાય? XC - XL upon R. તો XC કેટલો છે? 4 ઓહ્મ. XL કેટલો છે? 8 ઓહ્મ. અને R કેટલો છે? 3 ઓહ્મ. 4 માંથી 8 જાય એટલે -4 ભાગ્યા 3. માઇનસ તો ખરા જ, 4 ભાગ્યા 3 એટલે 1.33333 એવું થાય. હવે તમારે નેચરલ ટેન્જન્ટ એટલે તમને લોગ ટેબલ આપવામાં આવે. જે રીતે આપણે લોગ એન્ટીલોગ જોઈએ છે એટલે એવી રીતે નેચરલ ટેન્જન્ટનું પણ લોગ ટેબલમાં 10 રૂપિયાની નાની ચોપડી આવે છે. પણ આપણે એક જ દાખલામાં આવું એક જ છે તો યાદ પણ રાખી દેવાય કે આ કોનું મૂલ્ય ટેન્જન્ટમાં. તો તમને હું કહી દઉં છું, આ મૂલ્ય થાય, આ માઇનસ તો ખરા જ, અને આ મૂલ્ય થાય tan 53.1 ડિગ્રીનું થાય. કેટલું થાય? tan 53.1 ડિગ્રી. બરાબર છે. આ માઇનસ ને અંદર જતો રહે તો હવે શું થાય? tan phi બરાબર માઇનસ અંદર જતા રહેશે. સાંભળજો, tan -53.1 ડિગ્રી. બંને બાજુથી tan કાઢી નાખવાના એટલે phi = -53.1 ડિગ્રી. એક જ દાખલામાં છે તો સીધું મૂલ્ય યાદ રાખી લેશું તો પણ ચાલશે. ઓકે, આ આપણો આન્સર છે. ઓકે, તો આપણે કેવી રીતે લખીશું? એને ફ્રેમ કરીને લખીશું સી. હવે આપણે સી નો આન્સર આપીએ. ચલો, સી માં શું કહ્યું છે? તો રકમ જોવી પડશે આપણે. સી ની અંદર શું કહ્યું છે? પરિપથમાં વ્યય થતો પાવર. વ્યય થતા પાવરનું સૂત્ર શું છે? P = I²R. P = I²R. હવે I²R માટે I તો શોધવો પડશે ને પહેલા. તો પહેલા IRMS શોધી કાઢીએ. ચલો, સર પહેલા શું શોધશે? IRMS. તો IRMS એટલે શું થશે? તો VRMS upon R. આવું થાય. પણ તમને VRMS પણ નહીં આલ્યો, તમને તો V મેક્સિમમ આલ્યો છે. જો રકમમાં V મેક્સિમમ આલ્યો, VRMS નહીં આલ્યો. તો સર શું કરે છે? VRMS ની ફોર્મ્યુલા લખે છે. જો સાંભળો, VRMS એટલે શું થાય? તો V મેક્સિમમ upon Z. તમને થાય કેમ R ના લીધો? VRMS એટલે V મેક્સિમમ upon √2. શું થશે? √2. આપણી જોડે આવી બે ફોર્મ્યુલાઓ છે જ. IRMS એટલે I મેક્સિમમ બાય √2 અને VRMS એટલે V મેક્સિમમ બાય √2. આ બે ફોર્મ્યુલા મેં તમને થિયરીમાં પણ યાદ રાખવાની કહી છે. તો આપણે પહેલા તો વ્યય થતો પાવર શોધવો છે. પાવરની ફોર્મ્યુલા થાય P = I²R. તો એના માટે I શોધવો પડે. I શોધ્યો. I માટે આપણે સૂત્ર શું લીધું? ઓહમના નિયમ પ્રમાણે IRMS = VRMS upon R. હવે VRMS બીજું અહીં આગળ R નહીં Z લેવો પડશે ને, કારણ કે અહીં તો કેપેસિટન્સ બી છે, ઇન્ડક્ટર બી છે. એટલે IRMS = VRMS upon Z લેવું પડશે. જો એકલો અવરોધ આલ્યો હોય ને દાખલામાં, કેપેસિટર કે કેપેસિટન્સ ના લ્યું હોય તો R લેવાય. અહીં તમારે શું લેવું પડશે? Z લેવો પડશે. ધ્યાન રાખજો ભાઈ.
હવે VRMS એટલે V મેક્સિમમ બાય √2 અને Z એવો ને એવો. હવે વેલ્યુ મૂકો ચલો. VRMS આપણને કેટલો સોરી V મેક્સિમમ કેટલો આલ્યો છે 283. જુઓ તો 283. તો અહીં આગળ 283 વર્ગમૂળ 2 એટલે 1.414. Z આપણે શોધ્યો ઇમ્પિડન્સ. જુઓ હા ઇમ્પિડન્સની વેલ્યુ કેટલી આવી 5 ઓહ્મ. તો એ મૂકી દઈએ 5. તો ઇઝ ઇક્વલ હવે આ બધું કાઢી નાખું છું. ઓકે જુઓ હવે આપણે શું કરીએ ઉપર તો 283 છે જ છેદમાં આ બે નું ગુણાકાર કરીએ. શું થશે આઈ થિંક 7.07 થશે. જુઓ કરીએ તો 5 ગુણ્યા 1.414 7.05 કેટલું આવ્યું 7.05. હવે આ બે નો ભાગાકાર કરીએ તો 283 ભાગ્યા 7.05 તો 40 પોઈન્ટ સમથિંગ આવે છે. આપણે 40 લખીશું તો ચાલશે. થોડોક પોઈન્ટમાં આગળ પાછળ હોય તો તમારી ચિંતા કરવાની નહીં. જો અહીંયા આમ તો 40.14 આવે છે તો આપણે 40 લઈશું તો પણ ચાલશે. 40 ઓહ્મ. ઓકે ગણતરી સહેલી પડે. બુકમાં પણ આ રીતે જ આપેલું છે એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. ચલો હવે મળી ગયો. આપણે તો શું શોધવો છે પાવર શોધવો છે. તો પાવર P ઇઝ ઇક્વલ ટુ શું થાય I²R. હવે I આપણે શોધી કાઢ્યો કેટલો આવ્યો 40. તો 40 નો વર્ગ અને R કેટલો છે 3 રકમમાં. તો 40 નો વર્ગ કેટલો થશે 1600 અને ગુણ્યા 3 1600 ગુણ્યા 3 શું થશે 4800. અને આ શું શોધ્યું આપણે પાવરનો એકમ શું થાય વોટ. આ આપણો આન્સર છે. તો આન્સરને આપણે કેવી રીતે લખીશું ફ્રેમ કરીને લખીશું. ઓકે તો આ સી નો આન્સર આવી ગયો. હવે જુઓ ડી માં શું પૂછ્યું છે આપણને પાવર ફેક્ટર. પાવર ફેક્ટર એટલે cos 5. સાંભળજો ધ્યાનથી. હવે આપણે શું શોધવું છે ડી ની અંદર પાવર ફેક્ટર એટલે cos 5 શોધવું. cos 5 ની ફોર્મ્યુલા છે R/Z. અવરોધ અને ઇમ્પિડન્સના ગુણોત્તરને પાવર ફેક્ટર કહેવાય. હવે તમે જુઓ R અવરોધ રકમમાં આપ્યો છે 3. ઇમ્પિડન્સ આપણે એમાં પાછળ શોધ્યો ને 5. જો ઇમ્પિડન્સ 5 શોધ્યો ને Z એટલે તો 5 3 ભાગ્યા 5 કરશો એટલે 0.6 આવશે. તમે કેલ્શિયમ કરો જો 3 ભાગ્યા 5 આવી ગયું 0.6. લો હા હવે આનો કોઈ એકમ ના હોય. સર દર વખત તમને યાદ કરાવે છે એકમ લખવાનું ભૂલતા નહીં. cos 5 છે એ અચળાંક છે અને એકમ નથી એટલે આપણે આ આન્સર છે તો એને ફ્રેમ કરીને લખી દઈએ. લો ઓકે તો આ દાખલો અહીંયા ગાડી આપણો પૂરો થયો. એના પછીનું ઉદાહરણ 7.9. હવે શું કહે છે અહીં ધારો કે ઉપરના ઉદાહરણમાં એટલે હમણાં જે ઉદાહરણમાં જે ડેટા આપ્યા હતા એનો ઉપયોગ કરવાનો છે. બોર્ડની એક્ઝામમાં આવી રીતે ના પૂછે. બોર્ડની એક્ઝામમાં ભલે રકમ મોટી થાય એ લોકો બધા ડેટા તમને ફરીથી આપે જ. ઓકે તો તમારે અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ શોધવાની છે. અનુનાદની સ્થિતિએ સાંભળજો અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ બધાનું ધ્યાન નહીં. સ્ત્રોતની આવૃત્તિ એટલે ધ્યાન આપજો આપણી જોડે આવી ફોર્મ્યુલા છે ω0 = 1/√LC. પણ આ તો કોની આવૃત્તિ થઈ આપણે તો ફક્ત આવૃત્તિ કહી છે. તો ω0 એટલે 2πf f કો અથવા તો v કટ = 1/√LC. તો આ 2π ને ભાગી કાઢો તો ફોર્મ્યુલા થશે v કટ = 1/2π√LC. આ ફોર્મ્યુલા લેવી પડે આવૃત્તિ માટે. ખ્યાલ આવ્યો? તો અહીં આગળ તમે આવી રીતે પણ લખી શકો કે આવું પણ લખી શકાય. જો સેટ જુદી રીતે હું લખું v કટ = ω0/2π. કેવી રીતે આવ્યું કારણ કે ઓમેગા ની ફોર્મ્યુલા શું છે 2π v કટ છે આવી રીતે તો 2π ને ભાગી કાઢ્યા. ખ્યાલ આવે? હવે ω0 ની વેલ્યુ મૂકીએ. ω0 એટલે શું છે અનુનાદી આવૃત્તિ અથવા એની અનુનાદની પ્રાકૃતિક આવૃત્તિ 1/√LC છે. તો 1/√LC અને આ 2π તો ખરા જ
બસ વેલ્યુ મૂકીને આન્સર લાવો. હવે આ બધું સર રિમૂવ કરી દેશે, કાઢી નાખે છે. ઓકે, બસ હવે તો વેલ્યુ મૂકીને આન્સર લાવવાનો છે. તો 1/2 એટલે 3.14 વર્ગમૂળમાં એલ. હવે એલ અને સી આગળના ઉદાહરણના ડેટા લેવાના છે. એલ અને સી. એલ કેટલો છે? 25.48 મિલી હેનરી. મિલી એટલે 10⁻³ અને સી એટલે 796 માઇક્રોફેરાડ. માઇક્રો એટલે 10⁻6. બરાબર છે? તો ચલો મૂકી દઈએ કિંમત એલ અને સી ની. તો એલ એટલે શું હતું? 25.48 મિલી હેનરી એટલે 10⁻³ અને કેપેસિટન્સ કેટલો હતો? 796 માઇક્રોફેરાડ. માઇક્રો એટલે 10⁻6. ઓકે, હવે આનું આપણે કેલ્સીનો ઉપયોગ કરવો પડશે. એ પહેલા અહીંયા આગળ વી કટ ઇઝ ઇક્વલ ટુ 1/, પેલા આ બેનો ગુણાકાર કરીએ તો શું થશે? 6.28 વર્ગમૂળની અંદર. હવે સાંભળો, તમારે શું કરવાનું છે? આ બેનો ગુણાકાર કેલ્સીનો ઉપયોગ કરવો પડશે. 25.48 ગુણ્યા 796 તો કેટલા આયા? 2.08 અને 10⁻³ ને 10⁻6 એટલે 10⁻৯. હવે સાંભળજો, સર શું કે છે? તમારે વર્ગમૂળ કાઢવું હોય તો બેકી ઘાત લાવવાની. બેકી એટલે કાં તો -10 ઘાત કરો કાં તો -8 ઘાત કરો, કારણ કે વર્ગમૂળ કાઢીએ તો ઘાત અડધી થઈ જાય. તો આપણે એક પોઈન્ટને ડાબી સાઈડ ખસીએ તો એક ઘાત ઉમેરાય એટલે -8 ઘાત થઈ જાય. તો શું થાય છે? જુઓ, 1/6.28 તો ખરા જ, આ તો છે જ. અને વર્ગમૂળમાં અહીં એક પોઈન્ટ આમ ખસીએ એટલે 20/28.2. ઓકે, અને ગુણ્યા 10⁻8. હવે એનું વર્ગમૂળ કાઢીશું તો વી કટ. તો 1/, હમણાં 6.28 તો ખરા જ, અને આનું વર્ગમૂળ કાઢીએ તો શું છે? 20/28.2. 20/28.2 નું વર્ગમૂળ તો 45.035. 45.035. ઓકે, અને 10⁻8 નું વર્ગમૂળ 10⁻4 ને 10⁻4 ઉપર લઉં તો 10⁻4. ઓકે, હવે ઉપર 10⁻4 એટલે 10,000 અને છેદમાં આ બેનો ગુણાકાર કરીએ ગુણ્યા 6.28 તો કેટલું આવે છે? 282.82. 282.82. હવે આ બેનો ભાગાકાર કરીએ તો 10,000 ભાગ્યા 282.82. 282.82 તો 35.358. 35.358. શું શોધ્યું આપણે? આવૃત્તિ એટલે એકમ હર્ટ્ઝ થાય. આ આપણો પહેલો આન્સર આવ્યો. આ આપણો પહેલો આન્સર. અને આન્સર આપણે કેવી રીતે લખીએ છીએ? ફ્રેમ કરીને. તો બોલો, ક્લિયર થઈ ગયું? મેઇન વસ્તુ સૂત્ર આવડવું જોઈએ, પછી તો કિંમત મૂકીને કેલ્સીનો ઉપયોગ કરીને તમારા દાખલાનો જવાબ લાવવાનો છે. એનો આન્સર આવી ગયો. હવે આપણે બી નો આન્સર લાવવાનો છે. તો બી માં શું પૂછ્યું છે? જુઓ, અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ, પ્રવાહ અને વ્યય થતો પાવર, ત્રણ વસ્તુ શોધવું છે. પહેલા શું શોધવું છે? અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ. તો અનુનાદ માટે ઇમ્પિડન્સ ઝેડ શોધવું છે. તો જ્યારે અનુનાદ હોય તો ઝેડ બરાબર આર થાય. થિયરીમાં આવી ગયું છે, કારણ કે એક્સી બરાબર એક્સએલ હોય એટલે ઇન્ડક્ટરની કેપેસિટન્સની એકબીજાની અસર નાબૂદ થઈ જાય. એટલે ઝેડ બરાબર આર થાય. આર આપણને કેટલો આલ્યો છે? આગળના ઉદાહરણમાંથી લેવાનો છે. 3 ઓહ્મ આપેલો છે ને, તો એ ચેક કરી લો. બરાબર છે? આગળના દાખલામાંથી અવરોધ જો 3 ઓહ્મ, તો અહીંયા આગળ આપણે ઇઝ ઇક્વલ ટુ 3 ઓહ્મ લો. આ પહેલો જવાબ આવી ગયો. અને આપણો જવાબ આપણે તો કેવી રીતે લખીએ છીએ?
ફ્રેમ કરીને લખીએ છીએ. ઓકે, હવે બીજું શું શોધવું છે આપણે? પ્રવાહ. પ્રવાહ એટલે આઈ શોધવો છે. તો આપણે આઈ શોધીએ. તો IRMS શોધવું છે. તો IRMS એટલે શું થશે? તો VRMS અપોન ઝેડ. ઝેડ એટલે શું છે? લો પહેલા ઝેડ લખીએ. હવે ઝેડ બરાબર આર થશે. બીજું VRMS એટલે V મેક્સિમમ અપોન √2 અને ઝેડ એટલે આર લખી શકાય. હવે વેલ્યુ મૂકીએ. V મેક્સિમમ આગળના દાખલાનો ડેટા લેવાનો છે 283 મેક્સિમમ વેલ્યુ આપી. જો યાદ કરો, બતાવું તમને. જો V મેક્સિમમ 283 વોલ્ટ. તો અહીં 283 છેદમાં વર્ગમૂળ 2 એટલે 1.414 અને અવરોધ આર આલ્યો છે 3 એટલે ઉપર 283 છેદમાં આ બેનો ગુણાકાર કરીશું આપણે કેલ્સીમાં. તો 3 ગુણ્યા 1.414 તો 4.24 4.24 હવે આ બેનો ભાગાકાર કરવાનો છે. તો 283 ભાગ્યા 4.242 તો 66.71 66.7 લખશો તો એ ચાલશે. શું શોધ્યું આપણે? IRMS એટલે એમ્પિયર. હવે આપણને આ પણ જવાબ છે આપણો, એટલે એને પણ આપણે ફ્રેમ કરીને લખીએ 66.71. હવે ત્રીજું શું શોધવું છે? વ્યય થતો પાવર. એટલે વ્યય થતા પાવરનું સૂત્ર P = I²R. તો I શોધી કાઢ્યો છે. આનો ઉપયોગ કરવાનો, R બરાબર 3 છે. ચલો પાછળના પેજમાં લખીએ P. તો P = I²R. I હમણાં જ શોધ્યો આપણે 66.71 એનો વર્ગ અને R એટલે 3 છે. આનો વર્ગ કરીએ. ચલો 66.71 ગુણ્યા 66.71 તો 4450.82 4450.22 છે. 82 ની 22 અને ગુણ્યા 3. ચલો એની જોડે ગુણ્યા 3 કરી દો. હવે ગુણ્યા 3 તો 13350.67 આ શું શોધ્યું આપણે? પાવર. પાવરનો એકમ શું થાય? વોટ. તમારે દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે લખવું હોય તો એક આંકડા પછી પોઈન્ટ હોવો જોઈએ. તો એ રીતે તમે દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે લખશો તો પણ ચાલશે ને આવી રીતે લખશો તો પણ ચાલશે. આ આપણો આન્સર છે. તો આપણે ફ્રેમ કરીને લખી દઈએ. તો આ દાખલો આપણો અહીં પૂરો થયો. હવે એના પછી આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે ઉદાહરણ 7.10. કોઈ એરપોર્ટ પર સુરક્ષાના કારણોસર મેટલ ડિટેક્ટરના દરવાજામાંથી એક વ્યક્તિ પસાર થાય છે. તો તેની પાસે ધાતુની બનેલી કોઈ વસ્તુ હોય તો મેટલ ડિટેક્ટર તરત જ એલાર્મ વગાડે છે. મેટલ ડિટેક્ટરમાં તરત જ એલાર્મ વાગે છે. ઓકે, તે સમજાવો. અહીં પ્રશ્ન અધૂરો છે, હું પૂરો કરી દઉં છું. તો મેટલ ડિટેક્ટર માં તરત જ એલાર્મ વાગે છે તે સમજાવવું. આ તો એરપોર્ટની વાત કરી, પણ જનરલ કેસમાં આપણે ડીમાર્ટમાં જતા હોઈએ છીએ તો ડીમાર્ટમાં પણ આપણે એ કોઇલમાંથી પાસ થઈ છે, કોઇલવાળા દરવાજામાંથી, તો આપણને અહીં આગળ રેકેટ ફેરવે છે ને એ મેટલ ડિટેક્ટર જ હોય છે. કોઈ ચપ્પુ કે બંદૂક કે કોઈ મેટલનું હથિયાર લઈને આવ્યું હોય તો સુરક્ષાના કારણોસર એ ધ્યાન ચેક કરવામાં આવતું હોય છે. ઓકે, આપણા મોબાઈલની અંદર પણ મેટલ હોય પણ એ બહુ હલકી હોય છે. અમુક વધારે પ્રમાણમાં મેટલ હોય ને તો જ એ તરત એને નોંધે. બરાબર છે? તો કેવી રીતે નોંધે છે? તો પહેલા હું તમને શબ્દોમાં સમજાવું. જ્યારે આપણે મેટલ ડિટેક્ટર દરવાજામાંથી પસાર થઈએ છીએ તો આપણે એક બહુ મોટી કોઇલમાંથી પસાર થઈએ છીએ. જ્યારે આપણી પાસે જો કોઈ મેટલનું સાધન હોય
તો તરત જ એક કોઇલના ઇમ્પિડન્સ અને પ્રવાહમાં મોટો ફેરફાર થાય છે. શું થાય છે? ઇમ્પિડન્સ અને પ્રવાહમાં મોટો ફેરફાર એટલે અનુનાદની સ્થિતિ થાય છે. એટલે એવું પણ કહી શકાય કે આ અનુનાદના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ઓકે, અને જેવો આ મોટો ફેરફાર થાય છે તરત જ આ મેટલ ડિટેક્ટર એને નોંધી લે છે અને એની અંદર સેન્સર મૂકેલું હોય. જેવું નોંધાય એવું તરત જ એલાર્મ વાગે એટલે ખબર પડે કે આ વ્યક્તિ જોડે કંઈક મેટલની વસ્તુ છે. ઓકે, આ જ વસ્તુને આપણે શબ્દોમાં લખવાની છે. પહેલા આપણે સિદ્ધાંત લખીએ કે કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તો મેટલ ડિટેક્ટર એ અનુનાદના સિદ્ધાંત પર કાર્ય કરે છે. હવે એને આપણે થોડું વધારે ડિટેલમાં લખીએ તો જ્યારે આપણે મેટલ ડિટેક્ટર દરવાજામાંથી પસાર થઈએ છીએ ત્યારે આપણે એક મોટી કોઇલમાંથી કોઇલ એટલે વાહકતાનું ગૂંચળું, કોઇલમાંથી પસાર થઈએ છીએ. હવે જો આપણી પાસે કોઈ મેટલની વસ્તુ હોય તો કોઇલના ઇમ્પિડન્સ અને પ્રવાહમાં મોટો ફેરફાર એટલે કે અનુનાદ નોંધાય છે. જેથી તરત જ એલાર્મ વાગે છે. લો, તો આ તો કોમન સેન્સ થયું. આવો પ્રશ્ન જો 12મા દાખલામાં પૂછાય તો 2 કે 3 માર્કનો દાખલો હોય એના માર્ક જવા જોઈએ નહીં. ઓકે, સારું. આપણું આજે અહીંયા 7 નંબરનું ચેપ્ટર પૂરું થાય છે. ઓકે, આની આપણે બધી આઈએમપી બધી થિયરીઓ લઈ લીધી, બધા ઉદાહરણના દાખલા, બધા સ્વાધ્યાયના દાખલા ખતમ કર્યા. નવા લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર સાથે મળીશું. એ પહેલા મેં તમને કહ્યું કે જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તરત જ તમે લાઈક અને કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. અને આ પહેલા પણ મેં તમને કહ્યું કે આ જે મારી હેન્ડ રિટન નોટ્સ છે એ તમારે લખવાની જરૂર નથી, એ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું જ છું. અને આ પહેલાના વિડીયો પણ જોવાના બાકી હોય તે પણ મેં પ્લેલિસ્ટમાં મૂકેલા છે, ત્યાંથી તમે મેળવી શકો છો. બરાબર છે? અને આ વિડીયોને તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલો અને એમને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહો. બરાબર છે? ચલો, નવા લેક્ચરમાં મળીએ. ટાટા બાય, સી યુ.